નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં મારે ચર્ચા કરવાની છે એક મહત્વના મુદ્દાને લઈને કે હેલ્મેટ કેટલું જરૂરી. એક બાજુ વડોદરામાં ડ્રાઈવ શરૂ કરવામાં આવી, વડોદરામાં હવે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે તેવી બાબત છે. બીજી બાજુ સુરત અને અમદાવાદમાં તો ક્યાંક જોવા જ મળી રહ્યું છે એક બાદ એક જે રીતે સુઓ મોટો દાખલ કરવામાં આવી હતી ને ત્યારબાદ જે પરિસ્થિતિ સામે આવી હતી. ત્રીજી બાજુ રાજકોટમાં હેલ્મેટને લઈને વિરોધ થઈ રહ્યો છે કે શહેરી વિસ્તારમાં અત્યારે હેલ્મેટ ફરજિયાત ન હોવી જોઈએ, હાઈવે ને એ બધા ઉપર હોય તો એ બરાબર છે. એટલે કે ત્રણ જગ્યાએ ક્યાંક હેલ્મેટનું અત્યારે પાલન કરાવવાની બાબત જોવા મળી રહી છે, તો બીજી બાજુ એક જગ્યાએ ક્યાંક વિરોધ પણ જોવા મળી રહ્યો છે. અને આ બધાની વચ્ચે સુરતની એક બાબત સામે આવી છે કે સુરતમાં જે રીતે કે વિસ્તારમાં સવારે મોર્નિંગ વોક ઉપર દીકરી જતી હતી તે સમયે એક અકસ્માત નડ્યો અને અકસ્માત એવો ગંભીર હતો કે જેમાં એ દીકરીએ એનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, કે જેમાં અત્યારે પણ એ દીકરીના મા બાપ જે એક નિવેદન આપી રહ્યા છે ને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે જો મારી દીકરીએ હેલ્મેટ પહેર્યું હોત તો એનો જીવ ગયો ન હોત. આ પ્રકારની અત્યારે હેડલાઇન પણ જે રીતે તમે ન્યૂઝપેપરમાં પણ જોઈ હશે કે જો હેલ્મેટ પહેર્યું હોત તો મારી દીકરીનો જીવ બચી જાત. આ બાબત નિર્માણ ન્યૂઝ છેલ્લા ઘણા વખતોથી કહેતું આવ્યું છે. હું એટલા માટે નથી કહેતો કે જે મુહિમ ચાલુ કરી છે કે એવું, પણ આ તમારી સુરક્ષા માટે છે. કારણ કે ન કરે નારાયણ એવું કંઈક કોઈ ઘટના બની કે જેમાં અત્યારે જીવ ગુમાવવાનો વારો આવે ત્યાં સુધી આપણે એ કેમ જવા દેવું, પહેલેથી જ અત્યારે તો તેને સ્ટોપ કરી લેવું. પ્રિકોશન્સ ઇઝ બેટર દેન ક્યોર. અને પ્રિકોશન્સ પહેલેથી હું નહીં, ઘણા બધા એનજીઓસ કહી રહ્યા છે, પોલીસ કમિશનર કહી રહ્યા છે, ડીજીપી કહી રહ્યા છે, ગૃહ રાજ્યમંત્રી કહેતા હોય, મુખ્યમંત્રી કહેતા હોય, તો અત્યારે કેમ નિયમનું પાલન નથી કરવું તે એક સૌથી પહેલો સવાલ થતો હોય. અને બીજી બાજુ એક બાબત એ પણ છે કે જ્યારે એક બાજુ નિયમનું પાલનની બાબત જોવા મળતી હશે અને બીજી બાજુ ક્યાંક વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના અમારે નથી પહેરવું, કોઈ વાંધો નહીં આવે, કંઈ થશે નહીં, ભગવાનના આશીર્વાદ છે, ભગવાનના આશીર્વાદ રહેવા જ જોઈએ, હું ના નથી પાડતો. પણ જો કોઈક વાર એવી ઘટના બની કે જેમાં જીવ ગુમાવવાનો વારો આવે ત્યાં સુધી આપણે રાહ ન જોવાની હોય. ત્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રવીણ કાનાબાર કે જેઓ એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના પ્રમુખ છે. સાથે સાથે જ બ્રિજેશભાઈ વર્મા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રોડ સેફટી એક્સપર્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં સ્વાગત છે. પ્રવીણભાઈ, બ્રિજેશભાઈ, એવું લાગે છે કે હવે આપણે દર 2 દિવસે એકાદ ડિબેટ તો એની ઉપર કરવી જ પડશે હવે, કારણ કે એવું કહેવાય ને કે દરેક શહેરની એક એક ઘટનાઓ જે સામે આવતી હોય છે તે ઉપરથી. પ્રવીણભાઈ, અકસ્માત ઘટાડવા માટે, ગંભીર ઈજાઓ અને મૃત્યુ ઘટાડવા માટેનો એક હેતુ છે કે હેલ્મેટ પહેરીને નીકળો. તમે પછી બ્રિજેશભાઈ છે, પછી અન્ય એવા એનજીઓસ પણ છે કે જે રોડ ઉપર જે અત્યારે તો લોકો જતા હોય વ્હીકલ લઈને, તમે તેમને અવગત કરવાનો એક પ્રયત્ન કરો છો કે ભાઈ નાના છોકરા હોય કે પછી મોટેરા હોય, બધા હોય, બધાને એમ કહો છો કે ના હેલ્મેટ પહેરો પહેરો પહેરો. અમુક જગ્યાએ ફરજિયાત કરી દેવામાં આવ્યું, અમુક જગ્યાએ વિરોધ પણ જોવા મળી રહ્યો છે. પણ જે આ નિવેદન છે, સૌથી પહેલાં મારે આ નિવેદનને લઈને વાત કરવી છે કે જે સુરતમાં એક દીકરીએ જે જીવ ગુમાવ્યો હતો અને તેમાં એમના પરિવારે એમ કહ્યું કે જો અમારી દીકરીએ હેલ્મેટ પહેર્યું હોત તો આજે તેનો જીવ બચી ગયો હોત. પ્રવીણભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતને? મને પહેલા વાત તો એક આ દીકરી જતી રહી, મને બહુ દુઃખ થાય છે. એમના કુટુંબની અંદર એક બાળક જતો રહ્યો. એ બચ્ચાને ભગવાન શાંતિ આપે અને બધાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. એમના મા બાપ જે કહી રહ્યા છે કે અમારી દીકરીએ જો હેલ્મેટ પહેર્યું હોત તો એ બચી ગઈ હોત, એ બહુ જ સાચી વાત છે. 33% લોકો સ્કૂટર પરથી પડી ગયા પછી જે મરી જાય છે ને, મને 33% લોકો હેલ્મેટ પહેર્યા હોતા નથી. જો હેલ્મેટ પહેરે તો એમને બચવાની પૂરેપૂરી શક્યતા હોય છે. અનફોર્ચ્યુનેટલી અત્યારે એવું એક થઈ ગયું છે કે કેમ વિરોધ કરવો, કોઈ પણ ચીજોનો વિરોધ કરવો. ભાઈ હેલ્મેટ પહેરવાનો
તો હેલ્મેટ સ્વાભાવિક છે, અકસ્માત રોકવા માટે નથી, પણ જીવ બચાવવા માટે છે. આજે બાળક અથવા કોઈ પણ મોટું પડી જાય અને આસફાલ્ટના રોડ ઉપર, ડામરના રોડ ઉપર અથવા સિમેન્ટ રોડ ઉપર એનું માથું અપડાય તો એને હેડ ઇન્જરી થવાની પૂરેપૂરી શક્યતા છે. અને એક વખત હેડ ઇન્જરી થઈ એટલે સમજવાનું કે પતી ગયું. તો એક હેલ્મેટ મારી દ્રષ્ટિએ યજ્ઞેશભાઈ કમ્પલસરી જ્યારે પણ ટુ વ્હીલર વેચવામાં આવે તો એની જોડે 2 હેલ્મેટ ખરીદનારે કમ્પલસરી લેવા પડે, તે પણ ગમે તેવા આડાવડા નહીં, ISI માર્કાના. અને સાથે સાથે બાળક ધારો કે ઘણી વાર બેસાડતા હોય છે તો ચાઇલ્ડ રિસ્ટ્રેન્ટ, ચાઇલ્ડ હાર્નેસ આ બહુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે મા અથવા બાપ જે બાળકને લઈ જાય તો એની જોડે બાંધે કે જેથી કરીને બાળક પડી નહીં જાય. બાળક હાથ છોડી દે, એને ઊંઘ આવી જાય, હવા આવે, સ્કૂટર પર બેસે, ટુ વ્હીલર પર બેસે અને હાથ છોડી દે ને પડી જાય. તો આ ગવર્મેન્ટે જે કાયદા કર્યા છે એ આપણા પોતાના બચવા માટે છે. કેટલા બાળકો ને કેટલા પુરુષો દર 3 મિનિટે એક વ્યક્તિ આપણા દેશમાં મરી જાય છે રોડ એક્સિડન્ટમાં, અને 3 જણા પડે છે ત્યારે 40 જણા હાડકા ભાંગે છે સાહેબ. અને એમાંથી 50% એટલે કે 20 જણા 50% ખોડ ખાપણવાળા રહી જાય છે. આપણે 50% મૃત્યુ પ્રમાણ 2025 પહેલા ઓછું કરવાનું હતું એવું WHO ને પ્રોમિસ આપેલું, જે આપણે કરી શક્યા નહીં. હવે આપણે 2030 પહેલા એ કરવા માંગીએ છીએ કે 50% મૃત્યુનું પ્રમાણ ઘટાડીએ. અને ઘટાડવું જોઈએ, કારણ કે આપણે આપણું સ્વજન ગુમાવીએ છીએ. ઘણા પોલિટિશિયન અનફોર્ચ્યુનેટલી અથવા ઘણા એવા છે કાર્યકર્તાઓ કે જે લોકો વિરોધ કરે છે આનો, મારી દ્રષ્ટિએ એમણે સમજવું પડે કે ભાઈ હેડ ઇન્જરી ગમે ત્યારે થાય અને રોડ ઉપર પડવાથી થવાની પૂરેપૂરી શક્યતા છે. આજે વાહન 20 કિલોમીટરની સ્પીડે નહીં 10 કિલોમીટરની સ્પીડે ચાલતું હોય અને કોઈ પડે અને માથું અપડાય તો ડામરના રોડ જોડે તો એનું માથું ભાંગવાનું જ છે. મેં તો ઓર્થોપેડિક સર્જન તરીકે હાડકા ભાંગેલા પુષ્કળ જોયા છે અને સાથે સાથે હેડ ઇન્જરીવાળા પણ પુષ્કળ જોતો. જ્યારે હું ભણતો હતો વડોદરાની અંદર ત્યારે માથા ભાંગેલા કેટલા આવતા. એ જમાનામાં વડોદરામાં 68 પહેલાની વાત કરું છું, ત્યારે ન્યુરોસર્જન નહોતો. તો કહેવાનો ભાવ એ છે કે હવે ફોર્ચ્યુનેટલી વી હેવ ગોટ ડોક્ટર્સ, પણ આપણે પોતાને બચાવવા કેમ પ્રયત્ન નહીં કરવાનો? બિલકુલ. કામ કેમ લોકોનું ગવર્મેન્ટનું વધારવાનું, એટલે હોસ્પિટલોનું કામ આપણે કેમ એ જ કહીએ વધારવાનું છીએ ને એ મને પ્રવીણભાઈ, એની સમજ નથી પડતી. આપણે આ એક સામાન્ય વિચારવાની વાત છે એટલે કે આપણે એ તમે જ કહીએ છીએ ને પ્રવીણભાઈ કે આપણે આટલા વખતથી ચર્ચા કરી રહ્યા છીએ, તમે, હું, બ્રિજેશભાઈ, આપણે ત્રણેય આની ઉપર ઘણી બધી ચર્ચાઓ કરી, અવેરનેસ લાવવાનો પણ આપણે એક પ્રયત્ન કર્યો, પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે ક્યાંક અત્યારે તો પબ્લિકને સમજવું નથી કે પછી સમજવું છે તો પછી આખાડા કાન કરી રહ્યા છે. એ પણ એક બાબત છે ને, કારણ કે એમ કહેવાય ને કે આપણે અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડા મેન અત્યારે તો આપણે 4 જ મેગા સિટીની આપણે વાત કરીએ તો એમાં પણ ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે અત્યારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પાલન નથી કરતા અને જેના કારણે એમને જ અત્યારે તો ભોગવવાનો વારો આવતો હોય છે. તો એમ કહેવાય ને કે તમને બીજું કંઈ નથી કીધું, માત્ર ને માત્ર, અને એ પણ ગવર્મેન્ટ માટે તો છે નહીં ને, આ તમારા માટે છે, તમારા પરિવાર માટે છે અને પરિવારની સેફટી માટે છે. તો પણ અત્યારે તો કેમ નથી પહેરતા તે એક સૌથી મોટો સવાલ જોવા મળતો હોય છે. બ્રિજેશભાઈ, આપે તો આ સુરતની ઘટના જોઈ હશે કે જે પ્રમાણે સાંભળી પણ હશે કે જે પ્રમાણેની આ ઘટના સામે આવી છે કે દીકરી જતી હતી, અકસ્માત થયો અને એનો જીવ પણ જતો રહ્યો. ત્યારે અત્યારે હાલ પણ એ લોકોનું એક જ સ્ટેટમેન્ટ છે કે દીકરીએ હેલ્મેટ પહેર્યું હોય તો આ પ્રકારની પરિસ્થિતિ ના થઈ હોય. તો હેલ્મેટ જરૂરીની ઉપર વાતો ઘણી બધી થાય છે, ફોલો કરવાની પણ વાત થાય છે, પણ યોગ્યપણે જે અમલીકરણ જે જરૂરી છે એ ક્યાંક જોવા મળતું નથી. બ્રિજેશભાઈ, સાચી વાત આપી હતી. અને આપના ચેનલના માધ્યમથી જે દીકરીનું જે એક્સિડન્ટ થયું છે તો એમની સદગત આત્માને શાંતિ મળે એ પ્રાર્થના કરીએ. અને જો વાત કરીએ રોડ પર એક્સિડન્ટની તો ગુજરાતની અત્યારે અમારા લેટેસ્ટ ન્યૂઝ જો વાત કરીએ તો એમાં આંકડો આવ્યો છે દરરોજના 21 રોડ પર એક્સિડન્ટ થઈ રહ્યા છે ગુજરાતની અંદર વાત કરીએ. અને એમાં મોસ્ટ ઓફ જો વાત કરીએ
70% વધારે રોડ પર અકસ્માત જે થતા હોય તે આ હેલ્મેટ ન પહેરવાના કારણે. પરંતુ એમાં તમે જશો, જ્યારે કોઈ જવાબદાર વ્યક્તિ જો એવું સ્ટેટમેન્ટ આપે કે આ મરજિયાત છે, તો કઈ રીતે ચાલે એમ, એવું મારું કહેવું છે. બીજી વસ્તુ છે કે હેલ્મેટ જ્યારે કોઈ પણ વ્યક્તિ પહેરતું હોય છે, ત્યારે જે શરીરનું જે અગત્યનું જે અંગ કહેવાય, આ માથું, માઇન્ડ, એ એનું રક્ષણ થતું હોય છે. અને પોલીસ એ પોતાના માટે નથી હેલ્મેટ પહેરાતી. પોલીસ જે હેલ્મેટ પહેરવાનું કહે છે, કાયદો બનાવ્યો છે, તે વ્યક્તિની જીવન માટે છે, જિંદગી માટે છે. કારણ કે જાન હે તો જહાન હે. અને જે શરીરનું જે અગત્યનું અંગ જે આ માથું છે, અને એમાં જો કોઈ પણ પ્રકારની ખોડ ખાપણ રહી જતી હોય તો એ ક્યારેય પણ રિપેર થતી નથી. અને જ્યારે પણ હેલ્મેટ ન પહેરવામાં આવે તો વ્યક્તિ જ્યારે પડશે ત્યારે માથામાં વાગે છે, અને એનું જે નાનું મગજ જે કહેવાય તેમાં વાગે, અને એમાં લાઈફ ટાઈમ ખોડ ખાપણ રહેતી હોય છે. અને બીજું કે હેલ્મેટ સિટીમાં હોય કે હાઈવે પર, હેલ્મેટ પહેરવું ફરજિયાત એટલા માટે છે કારણ કે જ્યારે પણ લોકો રસ્તા પર જતા હોય, ભલે 20ની સ્પીડમાં જાય કે 30ની સ્પીડમાં, પરંતુ આપણે જોશો ભલે સ્પીડ લિમિટના બોર્ડ લગાવેલા છે, પરંતુ જોશો તમે સ્પીડ ઓવર લિમિટમાં જ લોકો વ્હીકલ ચલાવે છે. અને જરાક ટચ થઈ ગઈ ગાડી કે કંઈ પણ પ્રોબ્લેમ થઈ ગયો તો એક્સિડન્ટમાં એમની જિંદગી હોમાઈ જતી હોય છે. એટલે આવા આંકડા દિવસે દિવસે વધી રહ્યા છે. એટલે આપના ચેનલના માધ્યમથી હું સરકારશ્રીને, વિભાગને એટલો જ મેસેજ આપવા માંગુ છું કે રોડ પર અકસ્માતને ઘટાડવા હોય તો આ જે હેલ્મેટનો કાયદો છે તે ઇમ્પ્લિમેન્ટ મહદ અંશે કરવું પડે. એવું નહીં કે મરજિયાત છે ને મરજિયાત છે, એવું નહીં. એ સુપ્રીમ કોર્ટે જે અવારનવાર જે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો દાખલ કર્યો છે હમણાં જે હાઈકોર્ટમાં, તેમાં પણ એ જ કહેવામાં આવ્યું છે. એમાં અલગ અલગ વિભાગને પાર્ટી બનાવી છે, અને એ રીતે એવું કરવા કરતા આપણે એને ઇમ્પ્લિમેન્ટ યોગ્ય રીતે કરવામાં આવે. અને કાયદો જે બનાવ્યો છે, કાયદામાં એમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ હોવી જ ન જોઈએ. જો તમે એમ છૂટછાટ આપવાનો પ્રયત્ન કરો તો લોકો પહેરશે જ નહીં. લોકોને એવું જ છે કે ભાઈ હેલ્મેટ નથી પહેરવું એમ. એના કરતા કોઈ પણ પ્રકારની છૂટછાટ ન આપવી જોઈએ મારું માનવું છે. અને કેટલી જગ્યાએ ચલો એમ કહેતા હોય કે ભાઈ હેલ્મેટ ના વાપરો, હેલ્મેટની એકવાર આદત પડી જતી હોય તો લાઈફ ટાઈમ સારી હોય છે. લોંગ રૂટ પર જવું હોય તો જે ડાયરેક્ટ જે હવા ચહેરા પર લાગે છે તે લાગતી નથી, અને એના કારણે જે થાક લાગતો હોય વ્યક્તિને તે બચી શકે છે. બીજું જે હેલ્મેટ જો ન પહેરવામાં આવે તો એક તો એ વ્યક્તિ તો એક્સિડન્ટમાં થશે જ, પરંતુ એની સાથે સાથે જે વ્યક્તિ જે મેન ઘરમાં કમાનાર વ્યક્તિ હોય અને જો ન કરે નારાયણ એમનું રોડ પર અકસ્માત થઈ જાય તો આખું પરિવાર વિખરાઈ જતું હોય છે. આજે તમે જોશો, આજની લાઈફમાં જેમ જેમ મોંઘવારી વધે છે તેમ, અને જો એક્સિડન્ટમાં કોઈનું પણ એક્સિડન્ટ થાય તો જે દવાના જે ખર્ચા છે, દવાના જે એક્સપેન્સ છે, તે પણ દિવસે દિવસે વધી રહ્યા છે. એટલે હેલ્મેટ મરજિયાત છે એવું કહેવા કરતા હેલ્મેટ ફરજિયાત છે, અને એનું ઇમ્પ્લિમેન્ટ વધુ સઘન કરવામાં આવે એવું મારું સાચી માનવું વાત છે. છે. બહુ કારણ બહુ કે એક્સિડન્ટ ગમે ત્યારે થઈ શકે. બહુ સાચી વાત એવું છે. આપણને અત્યારે એમ કે પળભરની ખબર નથી, પણ તો પણ અત્યારે ખબર નહીં કેમ પણ ઘણા બધા વ્યક્તિઓ આ બાબતને એક્સેપ્ટ કરવા માગતા નથી. તે પણ એક સવાલ જોવા મળતો હોય છે. પ્રવીણભાઈ, આપણે જે એક ચર્ચા કરી હતી, તમે, હું અને બ્રિજેશભાઈએ જ હતા, કે જે સચિવાલયમાં હેલ્મેટ ફરજિયાત કરવાની બાબત ઉપર ચર્ચા કરી હતી, અને પછી ટ્રાફિક ડ્રાઈવને લઈને પણ આપણે વાત કરી હતી. પણ એવું નથી લાગતું કે લોકોએ સાચી રીતે સમજીને જ, એમણે જ એક્સેપ્ટ કરીને આ બાબતને તરલ ફોલો કરવી જોઈએ? તે દરેકે જણાએ પોતાની શરીરની જવાબદારી પોતે લેવી પડે. બહુ સીધી વાત છે. મા બાપે બચ્ચાને નાનપણથી શીખવાડવું પડે. જ્યારે જો મા બાપ હેલ્મેટ પહેરતા થશે તો એના બાળક હેલ્મેટ પહેરતા થશે. એવી રીતે આ જે કમ્પલસરી કર્યું છે એ તો સ્વાભાવિક કે કમ્પલસરી કરવું પડે ને. સાહેબ, પબ્લિક હોસ્પિટલને કેટલા ખર્ચા થાય છે, એના કેટલા રૂપિયા આપણે વાપરીએ છીએ કે વિચારીએ છીએ. એક વ્યક્તિ હેડ ઇન્જરીનો જો દાખલ થયો અને 10 દિવસ બેભાન રહ્યો, અઠવાડિયું બેભાન રહ્યો, કે ઇવન 2 દાડા રહ્યો, લાખ લાખ રૂપિયાના બિલ આવે છે. હવે એ બિલ અત્યારે આપણી ગવર્મેન્ટ ખર્ચવા તૈયાર છે. આપણે એવા બધા પોલિસીઓ બધી હવે આપી છે. 50,000 રૂપિયા એક્સિડન્ટ થાય તો મફતમાં, તમારી દવા થાય મફતમાં. ગવર્મેન્ટ બધા પ્રયત્ન કરી રહી છે. તો પૈસા છે કોને? પૈસા તો આપણે જે ટેક્સમાં આપીએ છીએ, મહેનત કરીને કમાઈએ છીએ, એ પૈસાનો વ્યય થાય છે.
આજે ઘર બરબાદ થાય છે, પૈસાનો વ્યય થાય છે. 3% GDP આપણે એક્સિડન્ટમાં ક્લાસ કરીએ છીએ આપણા દેશની. 3% GDP. સાહેબ, આ 3% GDP એટલે કેટલા રૂપિયા થયા? આપણી બધી નિશાળોને આપણે એસી કરી શકીએ એટલા પૈસા બચે, અને ફી કોઈની લેવી ના પડે એવી રીતે મફતમાં ભણાવી શકીએ. બધા બચ્ચાઓને એટલા પૈસા બચે. એને બદલે આપણે ધ્યાન રાખવું નથી, અકસ્માત કરવા છે, નિયમો તોડવા છે. હા, લોકો ભૂલો કોની કાઢે છે કે ભાઈ મ્યુનિસિપાલિટીની, કે ખાડા જલ્દી રિપેર નથી કરતા. સાચી વાત છે, ખાડા તરત જ જલ્દી રિપેર થવા જ જોઈએ. હા, હું માનું છું કે દરેક જણની, દરેક સ્ટેક હોલ્ડરની એકાઉન્ટેબિલિટી ફિક્સ કરવી જોઈએ, અને હાયર ધ પર્સન, હાયર પનિશમેન્ટ કરવું જોઈએ કે જેથી કરીને દાખલા બેસે. આજે જો મેયરનું અથવા તો કમિશનરનું મ્યુનિસિપલ એના ઉપર પગલાં લેવામાં આવે કે આટલા એક્સિડન્ટ તમારા રોડ ઉપર કેમ થાય છે, કેમ આટલા ખાડા તમારા રોડમાં છે, અને એમને તમે કરો તો શું? પ્રવીણભાઈ, હાઈકોર્ટ કે એટલે જ માનવાનું આપણે? પણ એ જ તકલીફ છે ને, આપણે મોનિટર વગર આપણે જીવતા નથી. આપણે નાનપણથી એવી ટેવ પડી છે, ક્લાસમાં ભણવા જઈએ તો મોનિટર હોય, મા બાપ લાકડી લઈને ઊભા હોય, ધ્યાન રાખવું પડે. તકલીફ મોટી એ છે, આપણે પોતે પોતાની જવાબદારી કે મારી ફરજ શું છે રોડ ઉપર એ હું સ્વીકારતો નથી. બધા લોકો લાયસન્સ પહેલાં બધા નિયમ બધું સમજેલા છે, અને છતાં પણ રોંગ લેનમાં જાય, રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરે, ફાસ્ટ ચલાવે, વાંકા ચૂકા સાપોલિયાની જેમ ચલાવે, કાનમાં ભૂંગળા ભરાઈ અને ચલાવે કે જેથી એમને સંભળાય નહીં કોઈ હોર્ન મારે તો. તકલીફ એવી છે સાહેબ, આપણે ત્યાં નિયમો પાળવા જ નથી. જાણે એવું એવી કોમ્પિટિશન ચાલે છે. અને આપણા જે લીડર્સ છે મારી દ્રષ્ટિએ, એ લીડર્સ જે છે એ લોકો પણ મારી દ્રષ્ટિએ બહુ જ કાચા છે. જસ્ટ વોટ માટે થઈને, ખુશ કરવા માટે થઈને નિયમો તોડાવે છે. અને નિયમો તોડાવવાની જરૂર શું છે? નિયમ જે છે એ બરાબર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે શહેરો જીવવા માટે છે, અને શહેરમાં 30 કિલોમીટરની સ્પીડથી વધારે સ્પીડથી હોવું જ ના જોઈએ, છૂટ જ. તો આપણે ત્યાં તો 40 કિલોમીટરની સ્પીડ છે જ, બિલકુલ એલાઉડ બિલકુલ. છે. એટલે સવાલ એ થતો હોય છે કે ના, આપણે દર વખતે એમ કહેવાય ને કે ઉદાહરણો તો આપણે બહુ બધા આપતા આવીએ છીએ, કહેતા આવીએ છીએ કે ના, આ પ્રકારની પરિસ્થિતિ, પણ જ્યારે ફોલો કરવાની બાબત આવે ત્યારે ક્યાંક એનો ફોલો નથી થતું. બ્રિજેશભાઈ, અત્યાર સુધી આપ ઘણા બધા એનઆરઆઈઝને મળેલા હશો, ઇવન એવા પણ તમે વ્યક્તિઓને મળેલા હશો કે જે 10 દિવસની એક ટૂર ઉપર ક્યાંક આઉટ ઓફ ઇન્ડિયા ગયા હશે, કે જે ત્યાંથી આવીને એમ કહે છે કે યાર ટ્રાફિક સેન્સ તો ત્યાં જ છે, અહીંયા પણ છે, પણ તમારે ફોલો કરવું નથી, એ બાબત જોવા મળતી હોય છે. એટલે બ્રિજેશભાઈ, આમાં એક બાબત તો એમ ખરી ને કે જો મન હોય ને તો માળવે જવાય. એટલે અત્યારે વ્યક્તિઓને ક્યાંક આપણે ગમે તેટલી જાગૃતિની વાત કરીએ કે ગમે તેટલી તરાલ, પણ એમને ક્યાંક ફોલો કરવું જ નથી, એ પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી રહી છે. હા, જે માર્ગ અકસ્માતની બાબતો હોય છે, એ સુઓ મોટો દાખલ કરવામાં આવે હાઈકોર્ટમાં, ત્યારે ક્યાંક અત્યારે હાલ તો એની ઉપર ચર્ચા થાય, એની ઉપર જે દરેક લોકો એમ કહે છે કે ના, આ નિર્ણયનું પાલન થવું જોઈએ, થવું જોઈએ, થવું જોઈએ. બસ એ 10 દિવસ સુધી ડ્રાઈવ પૂરતું, સુઓ મોટો પૂરતું અત્યારે હાલ જોવા મળતું હોય છે, રેગ્યુલર બેઝ ઉપર નથી જોવા મળતું. હા, તમે સાચી વાત કરી. આ અંદર જો વાત કરીએ આપણે તો એનઆરઆઈ તો વાત અલગ છે. આપણે ઇન્ડિયાની જે વાત કરીએ, મહારાષ્ટ્રની વાત કરીએ કે બીજા કોઈ રાજ્યની વાત કરીએ, તો અહીંયાની પબ્લિક, ગુજરાતની પબ્લિક જો ત્યાં મહારાષ્ટ્ર જાય છે તો ત્યાં બરાબર તમે જોશો એકદમ સિગ્નલનું પાલન કરશે, હેલ્મેટ પહેરશે, બધું કરશે. પરંતુ જેવું અહીંયા આવે ત્યારે બધા બહાના કાઢશે કે ભાઈ રસ્તા પર ખાડા પડેલા છે, અને રસ્તા પર આમ થયેલું છે, અને એમ થયું છે, એવું બધા બહાના કાઢશે. પરંતુ એવું નથી વિચારતા કે હેલ્મેટ જે છે એ આપણે પોતાની સેફટી માટે છે. ભાઈ, રસ્તાના ખાડા તો રિપેર થઈ જશે, પરંતુ એકવાર માથામાં જે ખાડો પડી ગયો તે પાછો રિપેર થવાનો નથી. એટલા માટે અમે અવારનવાર બધા પ્રોગ્રામો કરીએ છીએ, તેમાં અમે કહીએ છીએ. અને સૌથી પહેલા જ આખા ગુજરાતની વાત કરીએ તો સૌથી પહેલા અમારા અહીંયા સુરતમાં માનનીય અમારા કમિશનર સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબે અમે 45 દિવસ સુધી લોકોને ફૂલ આપીને, અલગ અલગ પ્રકારની માહિતીઓ આપીને પહેલા અહીંયા સમજાવવામાં આવેલા હતા કે 45 દિવસ તમે આદત પાડો હેલ્મેટની, અને પછી એનું સઘન અમલીકરણ કરવામાં આવશે. પરંતુ
ઉચ્ચ કક્ષાના જો વ્યક્તિઓ જો કહેવામાં આવે કે આ રીતે હેલ્મેટ મરજિયાત છે ને, તો પછી પ્રોબ્લેમ થતું હોય એટલે પછી લોકો વિરોધ કરવાનો પ્રયત્ન કરતા. એના કરતા જે હમણાં સૌથી પહેલા જે સુરતે જે શરૂ કરેલી વાત કે ભાઈ હેલ્મેટ ફરજિયાત હોવું જોઈએ, હેલ્મેટનું ઇમ્પ્લિમેન્ટ લોકો અહીંયા સુરતમાં 95% હેલ્મેટ લોકો પહેરવા લાગેલા હતા. પરંતુ આવું બધું કોઈ પ્રોબ્લેમ થાય એટલે પછી લોકોને તેમ જ કેટલાક લોકોને એમાં હોય કે ભાઈ આ રીતે હેલ્મેટ ના પહેરવાનું બધા બહાના બતાવતા હોય આમ છે તેમ કરીને. એટલે મારું કહેવું એમ માનવું છે કે જેમ ગુજરાત બહાર લોકો જાય છે તો કેવું તરત બધા નિયમો પાલન કરવા લાગે છે એકદમ, કે ભાઈ કેમ કે ત્યાં છે ને ઇમ્પ્લિમેન્ટ એકદમ ફાસ્ટ થતું હોય અને એમને ડર છે કે આ ન કરશું તો આપણો દંડ થશે, આપણો દંડ થશે. એટલે એવું જો કરવામાં આવશે ત્યાં સુધી, ડર જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી નહીં. અને હાઈકોર્ટે પણ હમણાં કહ્યું છે કે કોઈ ગુલાબનું ફૂલ આપવાની જરૂર નથી, આપણે તમારે ગુલાબની વિરુદ્ધ બોલ તો આપી દીધું છે ફૂલ ને બધું, હવે તમે એને ઇમ્પ્લિમેન્ટ કડક રીતે ઇમ્પ્લિમેન્ટ કરો એવું હાઈકોર્ટે પણ કહ્યું છે, સૂચન કરેલું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે બ્રિજેશભાઈ આમાં એ જ બાબત થઈ ને કે હાઈકોર્ટે કહ્યું એટલે માને છે ને. અને બીજું કે તમને કહું, ચલો હાઈકોર્ટ ના કહે પણ ગુજરાતમાં પણ એક ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી બનાવવામાં આવેલી છે સરકાર દ્વારા. હવે એ જ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દરેક જિલ્લાઓમાં મિટિંગ કરવાનું હોય છે દર મહિને, પરંતુ 3-3 મહિના 4-4 મહિના કઈ કરવામાં નથી આવતી. અને પછી એમાં જે એજન્ડા મૂકવામાં આવે તેમાં રિલેટેડ કઈ વાત થતી ન હોય એટલે પછી એવું છે એમ કાગળ પર વસ્તુ થતું હોય, કાગળ પર કરવા કરતા એને ઇમ્પ્લિમેન્ટ યોગ્ય રીતે કરવામાં આવે તો ફરક પડશે. બિલકુલ બિલકુલ સાચી વાત. ફોટા પાડવાથી કઈ ફરક નથી પડવાનો. બિલકુલ બિલકુલ એને કાગળ પર ઉતારવું પડે અને લોકો સુધી પહોંચાડવું પડે. હવે જેમ કે સાહેબે વાત કરી કાનાભાઈ સાહેબે કે જે યોજના બનાવેલી છે, રાહવીર કરીને યોજના છે, કેન્દ્ર સરકાર દ્વારા માનનીય નીતિન ગડકરી સાહેબે લોન્ચ કરેલી છે. હવે રાહવીર યોજના કોઈને ખબર જ નથી, એની દરેક જગ્યાએ એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, એનું પ્રચાર પ્રસાર બહોળા પ્રમાણમાં કરવામાં આવે તો સારામાં સારી યોજના છે. એમાં કહેવામાં આવે છે કે રોડ પર જો કોઈનું એક્સિડન્ટ થશે તો એને તરત જે બચાવનાર વ્યક્તિને 25,000 ઇનામ આપવામાં આવે. પોલીસ એને કોઈ પણ પૂછપરછ કરશે નહીં. બીજું કે જે વ્યક્તિનું અકસ્માત થયું છે તેને 1.5 લાખ રૂપિયા સુધીની જે પણ એનો ખર્ચો છે તે જે તો હોસ્પિટલમાં ડાયરેક્ટ એને બેર કરવામાં આવશે, એનો કોઈ પૈસા ભરવા નહીં આવશે. એટલે આ બધી યોજનાઓ જે સરકાર બનાવી છે તેનું ખરેખર એનું ઇમ્પ્લિમેન્ટ સારી રીતે કરવામાં આવે અને એનું પ્રચાર પ્રસાર કરવામાં આવે તો એક્સિડન્ટની સંખ્યા પણ ઘટશે. અને જે લોકો ડરે છે, જે લોકો એમ ડરતા હોય એક્સિડન્ટમાં થાય તો કોઈને મદદ ન કરે એવું ડરતા, તો એ બધી એને માહિતી આપવી પડે. પરંતુ ફક્ત કાગળ પર વાત કરીને મતલબ નથી કે વસ્તુનો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. બિલકુલ બિલકુલ સમયનો થોડોક અભાવ છે. બ્રિજેશભાઈ એક છેલ્લે મેસેજ શું આપશો ને ત્યારબાદ કાનાવાર સાહેબ? મારો મેસેજ એટલો જ છે, નાનકડો છે કે માહિતી ને અવેરનેસ બધું ઠીક છે, પરંતુ નાનકડી એક વાત કહેવા માંગુ છું કે રોડ ઉપર જ્યારે પણ એક્સિડન્ટ થાય અને જો આપણે હેલ્મેટ ન પહેર્યું હોય, કોઈ પણ વ્યક્તિ હોય, હું હોય કે કોઈ પણ હોય, એને પોતાનો ચહેરો ખૂબ ગમતો હોય. ને હવે દીકરીઓને પણ મારી વિનંતી આપના માધ્યમથી, દીકરીઓ મહિલાઓને મારી એટલી વિનંતી છે કે આપણે જેમ કે અમે થોડા સમય પછી હવે નવરાત્રી આવનારી છે, નવરાત્રીમાં આપણે ગરબા ને બધું રમીશું, પરંતુ આપણો ચહેરો સુંદર છે, હેલ્મેટ ન પહેરીએ તો કદાચ આપણે ચહેરામાં લીટા પડેલા હોઈ શકે અને લીટો પડેલો ચહેરો કોઈને ગમશે નહીં, ડરામણો ચહેરો કોઈને ગમશે નહીં. કેમ કે જ્યારે એક્સિડન્ટ થાય છે તરત આપણી ગાડી સ્લીપ થઈ જાય અને રસ્તા પર જે ડામરવાળો રસ્તો છે એમાં ઘસડાઈ જાય તો આખો ચહેરો ખૂબ ભયાનક લાગે. એના કરતાં આપણે પોતાની સેફટી માટે, નિયમ છે એના માટે નહીં, આપણે પોતાની સેફટી માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કાનાબાર સાહેબ, મારે સંદેશો બહુ સિમ્પલ છે. ઘરમાં કોઈ ઉંમર લાયક વ્યક્તિ હોય તો 2 વ્હીલરની ચાવી એ પેલા ભાઈને ક્યારે આપે કે જ્યારે માથા પર હેલ્મેટ પહેરે અને પટ્ટી બાંધે બરાબર, પછી એને 2 વ્હીલરની ચાવી આપે. આવું ઘરમાં કમ્પલસરી કરવાની દરેક ઘરમાં જરૂર છે. જો આપણે આવું કરશું તો શક્ય છે કે આપણે લોકોને. કાનાવાર સાહેબ, એક એવી પણ બાબત જોવા મળતી હોય છે ને કે તું તાર ચલાય, હું જોઈ લઈશ જે હશે એ તો મોટી તકલીફ છે, આપણે ત્યાં કોઈને પડી જ નથી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો દર્શક મિત્રો, જે પ્રમાણેની બાબત અત્યારે હાલ જોવા મળી રહી છે કે હેલ્મેટના કાયદાને લઈને વાત તો ઘણી બધી કરવામાં આવતી હોય છે, ફોલો પણ અત્યારે તો કરવાની બાબત જોવા મળતી હોય છે, ડ્રાઈવ પૂરતું સીમિત હોય છે અને બીજી બાજુ સુઓ મોટો દાખલ થાય ત્યારે ત્યાં પૂરતું સીમિત હોય છે. પણ હું લોકોને એક જ બાબત કહેવા માંગીશ કે આ તમારા માટે છે, તમારી સેફટી માટે છે, એટલા માટે મહેરબાની કરીને પહેરજો. એ પછી હવે ડિપેન્ડ તમારી ઉપર છે, એટલું બધું તો અમારે કંઈ ના કહી શકાય, પણ હું એક જ બાબત કહીશ કે આ તમારી સેફટી માટે છે, એટલે હેલ્મેટ પહેરવું બહુ જ જરૂરી છે. તેની સાથે પ્રવીણભાઈ, બ્રિજેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો. નમસ્કાર.